નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે પવન અને ધીમી ધારે વરસાદની આગાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આગાહીના ભાગરૂપે રણકાંઠામાં વસતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક તાલુકાઓમાં વહેલી સવારથી જ અતિ ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું, જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ધાધરા તાલુકાના રણકાંઠામાં મીઠું પકાવતા અગિયારીઓ કે જેઓ પોતાની આખી જિંદગી રણમાં જ પસાર કરતા હોય છે, તેઓને કુદરતી આફતે મોટું નુકસાન પહોંચાડ્યું। મારું નામ જિંજરિયા સંદીપ ભોપાભાઈ। કચ્છના નાના રણમાં કાલે એક આફત આવી હતી। 3 વાગે વાવાઝોડું આવ્યું હતું। ઘણા બધા અગરિયાઓને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે। હજી કોઈ રાજકારણીઓ, સરપંચો, એમએલઆઈ કે સાંસદ હજી કોઈ સુધી રણની મુલાકાતે આવ્યા નથી। અમારે ખાલી એટલી માગણી છે કે સરકારને ખાલી તમે અમારી મુલાકાત તો લો। મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। ગઈકાલ રાત્રે એક ભયાનક વાવાઝોડું ઓચિંતું આવ્યું। અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું। અગરિયાઓની પોતાની સોલર પેનલો, ઘરના ઝૂંપડા, રહેણી કહેણી, ઘર વખરી બધું જ તબાહ થઈ ગયું। અમારી સરકારને અરજ છે કે સરકાર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપે એવી અમારી માંગ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો અને એના કારણે કચ્છના નાના રણમાં જે મીઠું ઉત્પાદન કરે છે એ અગરિયા પરિવારોને સૌથી વધારે હાલાકી વેઠવાનો સમય આવ્યો। ગુરુવારે વહેલી સવારે સમગ્ર રણ વિસ્તારમાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો, વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું। એના કારણે અગરિયાઓ પરિવારોની જે પેનલો હતી, સોલર પેનલો હતી, એ સોલર પેનલો ખૂબ મોટા પ્રમાણમાં તૂટી જવા પામી છે અને ત્યારબાદ પડ્યા પર પાટું સમાન એટલે કે ગઈકાલે સાંજના સમગ્ર રણ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રમાણનો વરસાદ થયો, કમોસમી વરસાદ। એના કારણે એમના તૈયાર માલમાં પણ ખૂબ મોટું નુકસાન ક્વોલિટીની દ્રષ્ટિએ પણ થયેલું છે। એટલે આ બાબતને લઈ અને મારી સરકારશ્રી પાસે સ્પષ્ટપણે માગણી છે કે છેવાડાના માનવી અગરિયા પરિવારો જે કચ્છના નાના રણમાં 7 થી 8 મહિના કાળી મજૂરી કરી અને જે પ્રમાણે મીઠાનું ઉત્પાદન કરે છે એને જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવે છે, ત્યારે સરકાર એ તમામ પરિવારોનું તાત્કાલિક અસરથી સર્વે કરે અને એમને થયેલ નુકસાનની સહાયની રકમ માટે ખાસ વિશેષ પેકેજની